હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બેસનની ચટણી, જે ફાફડા ગાંઠિયા ખમણ ભજીયા સાથે સર્વ કરવામાં આવે છે. ઘણા લોકો કીધે ફરસાણવાળા જેવી બેસન ચટણી ઘરે નથી બનતી, તો ચલો ફરસાણવાળાને ત્યાં મળે તેવી જ બેસન ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે બાઉલમાં 2 ટેબલસ્પૂન બેસન લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરીશું. તો આપણું બેટર બનીને તૈયાર છે, તો તેનો વઘાર કરીશું. તો જઈએ ગેસ તરફ અને પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય એટલે તેમાં 2 તીખા સમારેલા મરચાંને આપણે વધારે નથી સાતળવાના. થોડા સતળાય એટલે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી પાણીને 1 મિનિટ જેવું ઉકળવા દઈશું. પાણી ઉકળી ગયું છે, તો હવે તૈયાર કરેલું બેસનનું બેટર આમાં ઉમેરી દઈએ. બેસન બેટર પાણીમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને બેટરને પાણીમાં સારી રીતના મિક્સ કરીશું. આપણું બેસન બેટર થોડું ઘટ લાગે છે, તો 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને ચટણીની થિકનેસ આપણે સેટ કરી લઈએ. તમારે જેવી ચટણીની થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી નાખવાનું. ઘણા લોકોને પતલી પસંદ હોય છે, તો ઘણા લોકોને ઘટ ચટણી પસંદ હોય છે, પણ આજે હું થોડી થીક એવી ચટણી બનાવવાની છું. તમે જોઈ શકો છો, બસ આવી સેમી થીક એવી ચટણીની થિકનેસ આવી ગઈ છે. હવે તેને આપણે કૂક કરીશું કે જ્યાં સુધી બેસન કૂક થાય ત્યાં સુધી કૂક કરીશું. હવે આપણે 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરીશું. હવે આપણે બેસનની કચાશ દૂર થાય ત્યાં સુધી પકાવીશું. મને ચટણી થોડી હજુ ઘટ લાગે છે, તો થોડું પાણી ઉમેરીને મિક્સ કરીશું. જો તમારે ઘટ જોઈતી હોય તો તમે પાણી ના ઉમેરતા. હવે આપણે છેલ્લે 2 ટેબલસ્પૂન દહીં ઉમેરીશું. દહીં ઉમેરીને 1 મિનિટ જેવું સતત ચલાવતા રહીશું, એટલે દહીં ફાટે નહીં. દહીંની જગ્યાએ તમે લીંબુ કે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો. હવે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી ફાફડા ખમણ ભજીયા સાથે ખાવાની બેસન ચટણી. તો તમે જોયું ને, બેસન ચટણી બનાવવી કેટલી સહેલી છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ફક્ત 5-6 મિનિટમાં જ બની જશે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો, આપણે લાસ્ટમાં દહીં ઉમેર્યું છે તે બિલકુલ ફાટ્યું નથી. જો તમે ચટણીમાં દહીં ઉમેર્યા પછી સતત ચલાવશો નહીં તો તે ફાટી જશે, અને દહીં ઉમેર્યા પછી વધારે તેને પકાવવાની પણ નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફરસાણવાળાની દુકાને મળે તેવી જ રીતે મેં બનાવી છે. જો તમે પણ આ રેસીપીને ફોલો કરીને આ ચટણી ઘરે બનાવશો ને, તો તમને આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવશે.
તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમે છે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.